નમસ્કાર મિત્રો, હું એડવોકેટ યુવરાજ ઝાલા લોપન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરીએ છીએ. એની લેન્ડ એટલે શું? એટલે કે બિનખેતીની જમીન. તો એની લેન્ડ શું છે? મૂળ ભારતીય કાયદા પ્રમાણે દરેક જમીન ખેતી માટે માનવામાં આવે છે, પરંતુ જો એ જમીનનો ઉપયોગ મકાન, દુકાન, ગોડાઉન કે ફેક્ટરી જેવા ખેતી સિવાયના હેતુ માટે કરવો હોય તો પહેલા કલેક્ટર પાસેથી બિનખેતીની મંજૂરી લેવી પડે. એવી જમીનને એને લેન્ડ એટલે કે બિનખેતીની જમીન કહેવામાં આવે છે. એની લેન્ડના કેટલા પ્રકારો હોય છે? તો હવે પ્રશ્ન એ થાય કે બિનખેતી જમીન કઈ કઈ પ્રકારની હોય? તો એની રેસિડેન્સી એટલે કે રહેણાંક મકાન, સોસાયટી માટે ઉપયોગ થતો હોય તો એને રેસિડેન્સી. એને કોમર્શિયલ, જો શોપ, દુકાન, ઓફિસ, કોમ્પ્લેક્સ જેવા હેતુ માટે કરવામાં આવે તો એને કોમર્શિયલ તરીકે પરમિશન મળે. ત્યારબાદ એને ઇન્ડસ્ટ્રીયલ એટલે કોઈ ફેક્ટરી, ગોડાઉન, ઉદ્યોગ માટે હોય. ત્યારબાદ એની અધર, જેની અંદર શાળા, કોલેજ, હોસ્પિટલ, ધર્મશાળા જેવા હેતુ માટે થતો હોય તો એની અધરમાં આવે. તો આ સરળ ભાષામાં સમજીએ તો ખેતી સિવાય જે પણ હેતુ માટે જમીનનો ઉપયોગ થાય એ બધું એનેમાં આવે. એને પરમિશન કેમ જરૂરી છે? જો તમે ખેતીની જમીન પર સીધું જ બાંધકામ કરો, મકાન કે તંબુ બાંધશો તો તે કાયદેસર ગુનો ગણાય છે. કલેક્ટરની મંજૂરી વિના જમીનનો ઉપયોગ બદલવો એ કાયદેસર માન્ય નથી. આથી કોઈ પણ જમીન ખરીદતા કે બાંધકામ કરતા પહેલા એ જમીન એને છે કે નહીં એ ચેક કરવું ખૂબ જરૂરી છે. કાયદાકીય આધાર ગુજરાતમાં પરવાનગી બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની 1879 મુજબ લેવામાં આવે છે. દરેક રાજ્યમાં કાયદો થોડો અલગ હોઈ શકે પણ સિદ્ધાંત એક સરખો છે. ખેતીની જમીનને બિનખેતીમાં બદલવા માટે કલેક્ટર પાસેથી એની પરમિશન લેવી ફરજિયાત છે. તો મિત્રો, આશા છે કે તમને સમજાયું હશે કે એને લેન્ડ શું છે અને એનું મહત્વ શું છે. જો તમારે આ વિષય પર વધુ ડિટેલમાં જાણવું હોય કે ખેતીની જમીનની બિનખેતીમાં કન્વર્ટ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા શું છે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું કાયદાના નવા મુદ્દા સાથે. જય હિન્દ. થેન્ક યુ.